સાચું કહું તો માં જીવતર તમે છો, અમારા કુળની કુળદેવી તમે છો. હેલો ગાઈસ, તો અમે ઉઠી ગયા છીએ. ગુડ મોર્નિંગ. તો અમે આવ્યા છીએ બેનના ઘરે. રાતે આવી ગયા હતા. રાતે મોડું થઈ ગયું છે, કાલનો બ્લોગ ઉતરો નથી, એટલા માટે આજનો બ્લોગ કંઈક જોવા જેવો હોય છે. સંક્રાંત છે એટલે. તો ચાલો આપણે નાહી ધોઈને મળીશું, નાસ્તો બાસ્તો કરી આવીએ. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ પતંગ ચગાવવા. તો તમે જોઈ રહ્યા છો આ બધા પતંગ ચગાવે છે. તો જો વાસે ચાલુ છે. તો હાથે વાસે પતંગ ચગાવે છે. વાસો આવું તો ગાઈસ આજ સંક્રાંત કરે છે. જો કાના બાંધે છે અને આ અહીંયા ઊભા છે. તમે પતંગ નથી ઉડાડવાની. તો જો ગાઈસ અહીંયા સેલ્ફી ચાલુ છે. તો જુઓ તમે, તો જુઓ, તો જો આ ડાન્સ કરે છે. તો તમે જોઈ રહ્યા છો કેવી પતંગ ચગે છે બધે. તો જુઓ, તો ચાલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો બધું. મારે પણ ફોટા પાડવાના છે હજી. આવે હે? ચાલો ગાઈસ, બંધ કરો. હેલો ગાઈસ, તો જો અમે આવી ગયા છીએ સંક્રાંત મનાવવા બેનના ઘરે. અમે આગાસી ઉપર ચડી ગયા છીએ બધું લઈને, અને અહીંયા સેલ્ફી શો ચાલે છે. તો જોવો તમે, આ પાડે છે ફોટા, ઊભી છે, ઓલા ભાઈ પાડે છે ફોટા. તો ચાલો હવે આપણે પછી મળીએ. ગાઈસ, આ છે મારી બેન. તો તમે જોઈ રહ્યા છો, જો હજી પણ આ સેલ્ફી શો ચાલે છે. તો આ જુઓ, પતંગ નથી ઉડાડવી. તો જુઓ ગાઈસ, આ છે મારી સિસ્ટર. તો જો ગાઈસ, તો જો બધા પતંગ ઉડે છે, પણ એટલી બધી આ વખતે નથી ઉડતી. તો જો આ ક્યારનો પતંગ ઉડાડવાની ટ્રાય કરે છે, પણ એનાથી ચકતી નથી. તો એ શું કરવું? તો જો ગાઈસ, જો આ બધા આની પતંગ ચગી ગઈ છે. હવે ક્યારનો ટ્રાય મારતો હતો. તો જો તમે એની પતંગ દેખાશે તો નહીં તડકામાં. તો જોઈ રહ્યા છો તમે. તો જુઓ, જઈ ગઈ ભાઈ પતંગ. જો ચગાવા ભેગી તો કપાઈ પણ ગઈ ગાઈસ. ભેગી કપાઈ પણ ગઈ ગાઈસ. તમે જોઈ રહ્યા છો એની પતંગ. તો જોવો હવે ઉપર ચડ્યો છે. ગાઈસ હજી પણ સેલ્ફી ચાલે છે. તો ચાલો તમારા મમરા લાડવા ખાવા હોય તો ખાવ. ચાલો ગાઈસ, હવે હું થોડીક વાર રહીને મળીશ, કેમ કે મારે પણ એક પતંગ ચગાવી છે. ઉડાડવા માંડ્યા છે. તો જુઓ તો કેવી મજા છે સંક્રાંતની. તો તમે બધા કહેજો મને. આ બે પતંગ માટે રાહ જોવે છે, પણ એને કોઈ દેતું નથી. દેવા જાય ત્યાં કપાઈ જાય છે બેની. કેટલા બધા અમે છીએ. ચા ખાધો કડા ખાવા બેસી ગયા છે. કેટલું ખાવાનું. વીરો મારો એકલો પણ એકડો, ભલે એકલો પણ એકડો. દુશ્મન છે એકડો પણ એકલો, એકલો પણ એકડો. જો ગાઈસ, આ નાના છોકરાની જેમ બમૂડું લઈને ઉભા રહી ગયા છે. તો તમે જુઓ, તો જો ગાઈસ કિશન મને કેમ પાણી પાય છે, આવી રીતે કોઈ પાણી પીવડાવે. ચાલો ગાઈસ જમવા માટે. તો જમવા માટે ઊંધિયું, ચાપડી, સલાડ, ડુંગળી, છાશ. मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे
મરદને માથે હોય તાપ પડતો તો ગાઈસ કિશન ચગાવે છે પતંગ. તો એની પતંગ ક્યાં છે તે તો મને નથી દેખાતી, તો તમે જોઈ રહ્યા હશો. તો જુઓ તમે, એને બહુ જ શોખ છે પતંગ. જો રે ગાઈસ દુધિયા પીળા કલરની જો ગાઈસ. તો ચાલો ગાઈસ. હા બા મૂકી દે લે, બા મૂકી દે. જો ગાય તમારી પતંગ દેખાતી નથી, ક્યાં ના આવ્યા અમે. કિશન આ પતંગ સામું જોવાય. જો ગાઈસ આ નાના છોકરાની જેમ બમૂડું લઈને ઉભા રહી ગયા છે. તો તમે જુઓ, ચાલો ગાઈસ તો અમે હવે જાય છીએ ઘરે. તો તમને બધાને ઘરે જઈને મળીશું, કેમ કે અમે વહેલા નીકળી ગયા છીએ. સાંજે પછી ઠંડી લાગવા માંડે એટલા માટે. તો જો આ ગાડી બેઠો બેઠો પણ મોબાઈલ તો જો, અને આને ગાડીમાં રાખતા રાખતા બ્લોકમાં જવું પડે છે. તમે બધા મોઢું દેખાડ્યા વગર હાલતું નથી ને એટલા માટે. ગાઈસ હવે અમે ઘરે જાય છીએ પછી ઘરે. તો તમને બધાને ઘરે જઈને મળીશું, કેમ કે અમે વહેલા નીકળી ગયા છીએ. સાંજે પછી ઠંડી લાગવા માંડે એટલા માટે. તો જો આ ગાડી બેઠો બેઠો પણ મોબાઈલ તો જો, અને આને ગાડીમાં રાખતા રાખતા બ્લોકમાં જવું પડે છે. તમે બધા મોઢું દેખાડ્યા વગર હાલતું નથી ને એટલા માટે. ગાઈસ હવે અમે ઘરે જાય છીએ. તો તમે જોઈ રહ્યા છો રસ્તો સાવ ખાલી છે, ટ્રાફિક નથી, એટલે અમે ફટાફટ પહોંચી જશું. તો જો તમારે બધાને શાકભાજી લેવું હોય તો લઈ લેજો આમાંથી ને આમાંથી, અને ગૂગલ પે કરાવી દેજો. ચાલો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. તો તમે જોઈ રહ્યા છો કિશન બનાવે છે, આ બે બેઠા છે, અને મેં લીધા છે આટલા ફુગા. કેવા મસ્ત છે ને. તો ચાલો ગાઈસ હવે ચા પાણી પીશું પછી. તો અમે અહીંયા સેલ્ફી પાડી છે. તો તમે જોવો આ બધી ગાડી થઈ છે સેલ્ફીમાં. તો તમે જલ્દીથી જલ્દી જોવો. આ તો હાવ સવારે એટલા પાડ્યા, અત્યારે એટલા પાડે ને. આ હાવ પાગલ છે, પાગલ જ છે. હાય હેલો ફલાણા ભાઈ. ના નું કહેવાય ગાઈસ નો કહેવાય, માણસ કહેવાય. ગાઈસ તો અમે જાય છીએ મમ્મીના ઘરે. તો ત્યાં તમને બધાને બનાવીશ. ગાઈસ તો લાઈટ વહી ગઈ છે, અમે બધા અંધારામાં બેઠા છીએ. તો તમે જોઈ શકો છો. તો જો, અને આ પણ છે, જુઓ તમે, આ પણ આવી ગઈ છે. તો જુઓ તમે. તો જો અમે બધા બેઠા છીએ અંધારામાં. તો ચાલો પછી મળીશું લાઈટ આવે ત્યારે. હેલો ગાઈસ અમે આવી ગયા છીએ. હવે અમે ધાબળામાં બેઠા છીએ. તો તમે જોઈ રહ્યા છો ધાબળો ઉઠી ઉઠીને, કેમ કે હવે સંક્રાંત પૂરી થઈ ગઈ. તો અમે શું કરીશું હવે. આઈ મિસ યુ સંક્રાંત. હવે આવતા વર્ષે પાછો સંક્રાંતનો વિડીયો આવશે. ત્યાં લગીનમાં તમે બધા મારી સબસ્ક્રાઈબ વધારી દેજો, શેર કરજો બધાને. એટલા માટે વધે મારે થોડીક મદદ તમારે પણ કરવી પડશે અમારી. કે જો હજી ગીત વાગે છે ઉપર. તો અમે જમવાનું બનાવીશું, રસોઈ બનાવી જમીન પછી તમને મળીશું. ચાલો ગાઈસ અમે જાય છીએ પાણીપુરી ખાવા, કેમ કે હવે અમને કિશન કે છે રાંધું નથી, થાકી જઈશું, એટલે પાણીપુરી આપણે ખાઈ આવીએ. તો જો કિશન કેવા ડાયા છે. તો જો ઈ ડાન્સ કરે છે. જો તમે જોઈ રહ્યા છો એ કેવા ડાન્સ કરે છે.
તો ચાલો ગાઈસ અમે જઈ આવીએ પછી મળીશું ગાઈસ. તો ગુડ નાઇટ. તો હવે અમે સુઈ જશું કેમ કે અમે થાકી ગયા છીએ. તો સવારે મળીશું અમે ગુડ મોર્નિંગ સાથે. તો ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.